જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 5 છે. આની પહેલાં 4 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈશું, જેથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને તમને જવાબ આવડે છે કે નહીં. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. 200 પ્રશ્નો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. 201થી શરૂઆત કરીશું. ચિરાદ નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? ચિરાદ એ બિહાર રાજ્યમાં આવેલું છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. સિંધુ ખીણની સભ્યતામાં ગટરને અન્ય કયા નામે ઓળખવામાં આવતી? તો ગટરને છે તે મોરી કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવતું હતું? મોરી. મિત્રો, તમને જવાબ આવડતો હોય તો તમે સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. 1905માં બંગાળના વિભાજન સમયે ગવર્નર જનરલ કોણ હતા? પીએસઆઈમાં પૂછાયેલું. ગવર્નર જનરલ હતા લોર્ડ કર્ઝન. ઓપ્શન એ લોર્ડ કર્ઝન, જ્યારે બંગાળના ભાગલા કરવામાં આવ્યા. સોલંકી કાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું? જીપીએસસીમાં પૂછાયેલું. તો જવાબ આવશે મંડલ. ઓપ્શન સી મંડલ. સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? કોન્સ્ટેબલમાં પૂછાયેલું. એકદમ સહેલો પ્રશ્ન છે. ધોળાવીરા છે તે ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. 2021માં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતનું સૌથી મોટું સિંધુ ખીણની સંસ્કૃતિનું આ સ્થળ છે ધોળાવીરા, જે કચ્છના ખદીર બેટમાં આવેલું છે. ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા? તો જવાબ આવશે સાણંદ. ઉત્તર રામચરિત નાટક કોના દ્વારા રચવામાં આવ્યું હતું? ઉત્તર રામચરિત નાટક છે તે ભવભૂતિ દ્વારા રચાયેલું છે. સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. સંઘર્ષ કાળમાં ગુજરાત, તો જવાબ આવશે કટોકટી 1975. ઓપ્શન સી. બૌદ્ધ ધર્મના 3 શરણ એટલે કે આશ્રયમાં નીચેના પૈકી કોનો સમાવેશ થયો નથી? એકાઉન્ટ ઓફિસરમાં પૂછાયેલું જીપીએસસીમાં. તો 3 આશ્રય છે, 3 શરણ છે, જેમાં ભિક્ષુનો સમાવેશ થતો નથી. ક્યાં ક્યાં છે? ધર્મ છે, સંઘ છે અને બુદ્ધ છે. ભિક્ષુ તેમાં નથી. જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી? ઉજ્જૈન, મગધ, કલિંગ કે પાટણ? પીએસઆઈએસઆઈમાં પૂછાયેલું. તો જવાબ આવશે મગધ. મગધના રાજા હતા સમ્રાટ અશોક, મૌર્ય વંશના રાજા, જેઓએ જૂનાગઢની મુલાકાત લીધી અને અશોકનો શિલાલેખ કોતરાવેલો છે. પંચમહાલ ભીલ સેવા મંડળીની સ્થાપના કોણે કરી હતી? તો તે ઠક્કર બાપાએ કરી હતી. અમૃતલાલ ઠક્કર. બી ઓપ્શન સાચો જવાબ છે. નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઇન્ડિયન સિવિલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. ઇન્ડિયન સિવિલ સર્વિસમાંથી બ્રિટિશ સરકારે બરતરફ કર્યા હતા. તો એ હતા સુરેન્દ્રનાથ બેનર્જી. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ છે વિઠ્ઠલભાઈ પટેલ. ગુજરાત વિધાનસભાનું નામ પણ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. તો સર્વપ્રથમ છે તે ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો. ચંપારણ છે તે બિહારમાં આવેલું છે. મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતીય સ્થપતિ શૈલી નીચેના પૈકી શામાં જોવા મળે છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે ઉપરના તમામ. એટલે કે જામા મસ્જિદ અમદાવાદ, મોહમ્મદ બેગડાની કબર ચાંપાનેર અને રાણી સિપ્રીની મસ્જિદ અમદાવાદ, બધા જમાં છે તે પ્રાંતીય સ્થપતિ શૈલી છે તે જોવા મળે છે. કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયેલા છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. જવાબ આવશે અરિકા મેડુ. અરિકા મેડુમાંથી ભારત અને રોમ વચ્ચે જે વેપાર થતો હતો તેના પુરાવા મળી આવ્યા છે. બહમની વંશનું નામ પહેલાં શું હતું? પછી બહમની રાખવામાં આવ્યું, પણ પહેલાં શું હતું? તો પહેલાં છે તે શાહી વંશ હતું. ઓપ્શન બી. ગુજરાતના સત્યાગ્રહીઓમાં ડુંગળી ચોર તરીકે કોણ પ્રસિદ્ધ છે?
જીપીએસસી મેન્સ પેપર 1માં પૂછાયેલું. ડુંગળી ચોર તો એ છે મોહનલાલ પંડ્યા. ગાંધીજી દ્વારા તેઓને આ ઉપનામ આપવામાં આવેલું છે. કોના અવસાનનો દાખલો લેવા અંગ્રેજ અફસર સાન્ડર્સના ખૂન કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી? તો જવાબ આવશે લાલા લજપતરાય. લાલા લજપતરાયના જે અવસાનનો બદલો લેવા માટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ સાન્ડર્સની હત્યા કરી હતી. તે બદલ તેઓને ફાંસી આપવામાં આવી હતી. ઓપ્શન એ. સ્વતંત્ર ચળવળ વખતે ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો હતો? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. ચલો દિલ્હી, નેતાજી સુભાષચંદ્ર બોઝ. ઓપ્શન સી. ઓપ્શન ડી. ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કઈ? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. તો જવાબ આવશે શક વિજય. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. અલીગઢ મુસ્લિમ કોલેજ, જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, તેની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના ઈસવીસન 1875માં થઈ હતી. ઈસવીસન 1915માં ગાંધીજી ભારત પાછા આવ્યા ત્યારે એપેલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. આ એપેલો બંદર કયા શહેરમાં આવેલું છે? તો અપેલો બંદર છે તે મુંબઈમાં આવેલું છે. પૂછવામાં આવે ગાંધીજી ભારત પરત ક્યારે ફર્યા? તો ઈસવીસન 1915માં. નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી? જીપીએસસીમાં પૂછાયેલું. કયો સાચો નથી? તો અહીં હુમાયુનામા હુમાયુ તે ખોટું છે. બાકી મુદ્રા રાક્ષસ છે તે વિશાખા દત્તનું છે. કથા સરિતા સાગર સોમદેવનું છે અને કુમાર સંભવમ કાલિદાસનું છે. હુમાયુનામા છે તે હુમાયુની બહેન લખે છે, હુમાયુ લખતો નથી. ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત એટલે કે સૌરાષ્ટ્ર પર વિજય પ્રાપ્ત કરેલ હતો. તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. જવાબ આવશે રુદ્રદામાનો જૂનાગઢમાં આવેલો શિલાલેખ. તેમાં ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારતમાં સૌરાષ્ટ્ર પર વિજય મેળવ્યો તેનો ઉલ્લેખ જોવા મળે છે. અકબરના દરબારના નવરત્નોમાં વિનોદી તુક્કાનો જનક તેમજ હાજર જવાબી કોણ હતો? તે હતો મહેશદાસ બિરબલ. મહેશદાસ તેનું ઓરિજિનલ નામ હતું. પુલકેશી બે કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેના જે પ્રદેશો પર વિજય પ્રાપ્ત કર્યો તેનું નામ જણાવો. તેનું નામ છે વેગી પ્રદેશો. કેવા પ્રદેશો છે? વેગી પ્રદેશો. યુરોપિયન જમીનદારો ચંપારણમાં જમીનના કેટલા ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા? તો જવાબ આવશે 2/20. 3/20. ઓપ્શન એ. ગાંધીજીની હત્યા ક્યારે થઈ હતી? તો ગાંધીજીની હત્યા છે તે 30 જાન્યુઆરી 1948ના રોજ થઈ હતી. ઓપ્શન ડી અહીં સાચો છે. નથુરામ ગોડસેએ તેઓને ગોળી મારી અને ગાંધીજીની હત્યા થઈ 30 જાન્યુઆરી 1948. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરેલી? તલાટી કમ મંત્રીમાં પૂછાયેલું. તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં ગાંધીજી દ્વારા અમદાવાદમાં કરવામાં આવી હતી. વેલેસ્લીની સહાયકારી યોજનાનો સૌપ્રથમ શિકાર કોણ બન્યો હતો? તો હૈદરાબાદનો નિઝામ છે તે બન્યો હતો સહાયકારી યોજનાનો સૌપ્રથમ શિકાર. પાટણના સિલ્કના પટોળા સાડીના વણાટનો ઉદ્ભવ કયા શાસકોના સમયમાં થયેલ હતો? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે ગુજરાતનો સુવર્ણ યુગ એટલે કે સોલંકી યુગમાં પટોળાની શરૂઆત થઈ હતી. ઋગ્વેદના કયા મંડળમાં સૌ પ્રથમ વખત ચતુર્વર્ણનનો ઉલ્લેખ જોવા મળે છે? ચતુર્વર્ણો એટલે 4 વર્ણો છે તેનો ઉલ્લેખ સર્વપ્રથમ શેમાં જોવા મળે છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. જવાબ આવશે 10માં. ઋગ્વેદના 10મા મંડળમાં જોવા મળે છે. બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? બૃહદેશ્વર મંદિરનું નિર્માણ છે તે રાજરાજ પ્રથમે કરાવ્યું હતું. બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ બન્યા હતા? રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ છે તે પ્રથમ બન્યા હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ઓપ્શન ડી. તેઓને બિહારના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. બંધારણ સભાના તેઓ અધ્યક્ષ પણ હતા. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકનો ભારતમાં કાર્યકાળ ઈસવીસન ખાલી જગ્યાથી ઈસવીસન ખાલી જગ્યા હતો. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકનો કાર્યકાળ છે તે 1828 થી 1835 હતો.
ક્રિસ્ટોફર કોલંબસે ખાલી જગ્યાના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની શરૂઆત કરી. તો ક્રિસ્ટોફર કોલંબસને કોણે મદદ કરી હતી? સ્પેનના રાજાઓએ મદદ કરી હતી. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ક્રિસ્ટોફર કોલંબસ છે તે ભારતનો નવો જળમાર્ગ શોધવા નીકળે છે અને પહોંચી જાય છે ક્યાં? અમેરિકા. અને તેને એવું લાગે છે કે મેં ભારત શોધી લીધું છે, પરંતુ તે અમેરિકાની શોધ કરે છે. મહાત્મા ગાંધીનો જન્મદિવસ જણાવો. 2 ઓક્ટોબર 1869 ગુજરાતના પોરબંદરમાં 1869 ગુજરાતના પોરબંદરમાં છે તે ગાંધીજીનો જન્મ થયો હતો. 2 ઓક્ટોબર 1869 જેને આપણે ગાંધી જયંતિ તરીકે ઉજવીએ છીએ. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે? જીપીએસસીમાં પૂછાયેલું બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસરમાં. તો જવાબ આવશે ત્રિપિટક. ઓપ્શન સી. મુંબઈમાં યોજાયેલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે આઈએનસીનું પ્રથમ અધિવેશન કઈ તારીખે મળ્યું હતું? તો જવાબ આવશે 28 ડિસેમ્બર 1885 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં યોજાયું હતું. 3 મુખવાળા શિવનું પ્રસિદ્ધ શિલ્પ કઈ ગુફામાં આવેલું છે? શું જવાબ આવશે? તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. આમાં જવાબ આવશે એલિફન્ટાની ગુફાઓ. ઓપ્શન ડી. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઇસરોય તરીકે કોણ હતું? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. પોર્ટુગીઝ વાઇસરોય પ્રથમ જવાબ આવશે ફ્રાન્સિસ્કો દ અલમોડા. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2માં પૂછાયેલું. પ્રથમ માહિતી કમિશનર ડૉક્ટર પી.કે. દાસ હતા. ઓપ્શન એ. ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. જવાબ આવશે પોર્ટુગીઝોએ કર્યું હતું. નરનારાયણાનંદ મહાકાવ્યના સર્જનહાર કોણ છે? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી વસ્તુપાલ. વાતાપીમાં નમૂનેદાર વિષ્ણુ મંદિર કયા રાજવીએ બંધાવ્યું હતું? મંગલેશ રાજાએ બંધાવ્યું હતું વાતાપીમાં નમૂનેદાર વિષ્ણુ મંદિર. અકબરના પિતા કોણ હતા? અકબરના પિતાનું નામ હુમાયુ હતા. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. સ્વાતંત્ર્ય દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? આપણે જે તારીખે સ્વતંત્ર થયા હોય તે તારીખે એટલે કે 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ છે તે સ્વતંત્ર થયો એટલે સ્વતંત્રતા દિવસ ઉજવાય છે. અને 26મી જાન્યુઆરીના રોજ આપણું બંધારણ લાગુ થયું હતું એટલે ગણતંત્ર દિવસ ઉજવાય છે. અમેરિકાના મૂળ વતનીઓને કયા નામે ઓળખવામાં આવે છે? અમેરિકાના મૂળ વતનીઓ ક્યાં છે? તો એ છે રેડ ઇન્ડિયન. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. ભૂલથી પણ રેડ અમેરિકન કરવાનું નથી. આ રીતે ઓપ્શન આપેલા હોય તમને ખ્યાલ આવી જવો જોઈએ. સોનધાર નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી હતી? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. સોનધાર નામની ખેતીવાડી લોન સાચો જવાબ આવશે મોહમ્મદ તગલકે લાગુ પાડી હતી. ઓપ્શન બી. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પહેલો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એકદમ સરળ પ્રશ્ન છે અને પૂછાયેલો પ્રશ્ન છે. 2, સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે? આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તદ્દન ફ્રીમાં ત્યાં તમને પીડીએફ છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.